આજે આપણે વાત કરીશું સિંગાપોર એરપોર્ટ પર કડવી ડોશી સાથે બનેલી ઘટના। ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં કડવી ડોશી નામની 72 વર્ષની વૃદ્ધ મહિલા રહેતી હતી। ગામમાં બધા તેમને પ્રેમથી કડવીબા કહેતા। જીવનભર તેમણે મહેનત કરી હતી, પતિ સાથે ખેતી કરી હતી, ઘરના દરેક સભ્ય માટે પોતાનું સુખ છોડ્યું હતું। પરંતુ સમય બદલાતો ગયો, પતિનું અવસાન થયું, દીકરો ન હતો। એક જ દીકરી હતી, તેનું નામ મીના હતું। લગ્ન પછી મીના પોતાના પતિ સાથે સિંગાપોર રહેવા ગઈ હતી। શરૂઆતમાં તે દર વર્ષ ગામ આવતી, પછી બાળકોના અભ્યાસ, નોકરી અને જવાબદારીઓ વધી ગઈ, આવવાનું ઓછું થયું। ફોન પર વાતો થતી, વિડીયો કોલ પણ થતો, છતાં માતા અને દીકરી વચ્ચેનું અંતર ક્યારેય ઓછું લાગતું નહોતું। કડવીબા દરરોજ ઘરના આંગણે બેસીને દીકરીની રાહ જોતી। ગામના લોકો કહેતા કે હવે તો મીના સિંગાપોરમાં સારી રીતે વસે છે, એક દિવસ જરૂર માતાને પણ પોતાની પાસે લઈ જશે। કડવીબા માત્ર સ્મિત આપતી। તેઓ કહેતી કે ભગવાન જ્યારે ઈચ્છશે ત્યારે મારી દીકરી મને બોલાવશે। કડવીબાની એક જ ખાસ વાત આખું ગામ જાણતું હતું। તેઓ જ્યારે પણ જાય ત્યારે એક જૂની કાપડની થેલી સાથે રાખતા। થેલીનો રંગ વર્ષો પહેલા વાદળી હતો, હવે તે ફીકી પડી ગઈ હતી। તેના પર અનેક જગ્યાએ હાથથી ટાંકેલા થીગડા હતા। કોઈ પૂછે કે તેમાં શું છે, તો તેઓ હસીને કહેતા, મારા જીવનની કમાણી છે। કોઈએ ક્યારેય થેલી ખોલેલી નહોતી। ગામના બાળકોને પણ ઉત્કંઠા રહેતી, પણ કડવીબા ક્યારેય તેને પોતાની નજરથી દૂર થવા દેતા નહોતા। એક સવાર કડવીબાના મોબાઈલ પર વિડીયો કોલ આવ્યો। સ્ક્રીન પર મીના હતી, તેની સાથે બે નાના બાળકો ઊભા હતા। બંને નાના અવાજમાં બોલ્યા, નાની, તમે હવે અમારી પાસે આવો। કડવીબાની આંખો ભીની થઈ ગઈ। મીનાએ કહ્યું કે તમામ દસ્તાવેજ તૈયાર થઈ ગયા છે, ટિકિટ પણ આવી ગઈ છે, હવે માતાએ સિંગાપોર આવવાનું છે, થોડા મહિના ત્યાં રહીને આરામ કરવો છે। આ વાત સાંભળીને જ કડવીબાના ચહેરા પર વર્ષો પછી સાચું હાસ્ય આવ્યું। ગામમાં આ સમાચાર પવનની જેમ ફેલાઈ ગયા। દરેક જણ તેમને શુભેચ્છા આવવા લાગ્યો। આગામી દિવસોમાં આખું ગામ કડવીબાની તૈયારીઓમાં જોડાઈ ગયું। કોઈએ નવા કપડાં આપ્યા, કોઈએ ગરમ ચા આપી, કોઈએ નાસ્તો તૈયાર કરી આપ્યો। ગામના સરપંચે કહ્યું કે આખા ગામનો ગૌરવ છે કે અમારી કડવીબા પહેલીવાર વિદેશ જઈ રહી છે। કડવીબા બધાનો આભાર માનતા હતા, પરંતુ એક વાત કોઈએ ધ્યાનમાં લીધી, નવા સૂટકેસ સાથે પણ તેમણે પોતાની જૂની થેલી બાજુમાં જ રાખી હતી। કપડાં નવા સૂટકેસમાં મૂક્યા, પરંતુ થેલીમાં શું મૂક્યું તે કોઈએ જોયું નહીં। મુસાફરીનો દિવસ આવી ગયો। સવારે આખું ગામ બસ સ્ટેન્ડ સુધી તેમને વળાવવા આવ્યું। ઘણા લોકોની આંખોમાં આંસુ હતા। કડવીબાએ ગામના મંદિર જઈને ભગવાનને પ્રણામ કર્યા, પછી પોતાની જૂની થેલી સાથે સાપીને બસમાં બેઠા। અમદાવાદ એરપોર્ટ પર સુધીનો રસ્તો તેમના માટે નવો અનુભવ હતો। બારીમાંથી બહાર જોતા તેઓ ખેતરો, રસ્તાઓ અને શહેરો નિહાળતા હતા। વચ્ચે વચ્ચે તેમને પતિની યાદ આવતી। તેઓ મનમાં કહેતા, આજે તમે હોત તો કેટલા ખુશ થાત। અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કડવીબા આશ્ચર્યમાં પડી ગયા। મોટી ઇમારતો, હજારો લોકો, અલગ અલગ ભાષાઓ બોલતા મુસાફરો, દરેક પોતાના કામમાં વ્યસ્ત હતું। મીના દ્વારા મોકલાવેલા એક ઓળખીતાએ તેમને તમામ પ્રક્રિયામાં મદદ કરી। પાસપોર્ટ બતાવવો, બોર્ડિંગ પાસ લેવો, સામાન આપવો, બધું ધીમે ધીમે પૂર્ણ થયું। પરંતુ જ્યારે અધિકારીએ જૂની થેલી પણ સામાનમાં મૂકવા કહ્યું, ત્યારે કડવીબાએ તરત જ ના પાડી। તેમણે કહ્યું, આ થેલી મારી સાથે જ રહેશે। અધિકારીએ સ્મિત સાથે મંજૂરી આપી। વિમાનમાં બેસવાનો આ તેમનો પ્રથમ અનુભવ હતો।
સીટ પર બેસીને તેમણે બારીમાંથી બહાર જોયું. વિમાન ધીમે ધીમે દોડવા લાગ્યું. થોડા ક્ષણોમાં આકાશમાં ઉડી ગયું. કડવીબાઈએ ભગવાનનું નામ લીધું. તેમની બાજુમાં બેઠેલી એક ગુજરાતી યુવતીએ તેમને પાણી આપ્યું. વાતચીત શરૂ થઈ. યુવતીએ પૂછ્યું, બા, તમે ક્યાં જાઓ છો? કડવીબાઈએ ગર્વથી કહ્યું, મારી દીકરી પાસે સિંગાપોર. યુવતી ખુશ થઈ ગઈ. આખી મુસાફરી દરમિયાન બંને વચ્ચે ઘણી વાતો થઈ, પરંતુ જ્યારે યુવતીએ જૂની થેલી વિશે પૂછ્યું ત્યારે કડવીબાઈએ માત્ર એટલું જ કહ્યું, આમાં મારી જિંદગી બંધ છે. ઘણા કલાકો સુધી મુસાફરી પછી વિમાન સિંગાપોરમાં ઉતર્યું. એરપોર્ટ પરની ભવ્યતા જોઈ કડવીબા મગ્ન થઈ ગયા. બધું સ્વસ્થ હતું. લોકો નિયમથી ચાલતા હતા. દરેક જગ્યાએ માર્ગદર્શન આપતા બોર્ડ હતા. કડવીબા ધીમે ધીમે ઇમિગ્રેશન તરફ આગળ વધ્યા. તેમના મનમાં માત્ર એક જ વિચાર હતો, થોડા જ સમયમાં તેઓ પોતાની દીકરી અને દોહિત્રોને મળશે. ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી થયા પછી તેઓ સુરક્ષા તપાસ તરફ ગયા. સુટકેસ સ્કેનરમાં ગયો. પછી અધિકારીએ જૂની થેલી પણ મશીનમાં મૂકવા કહ્યું. કડવીબાઈએ થોડો સમય થેલી પોતાના હાથમાં જ પકડી રાખી. પછી ધીમેથી મશીન પર મૂકી. સ્કેનર ચાલુ. અચાનક સ્ક્રીન સામે બેઠેલા અધિકારી ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેણે બીજી મહિલા અધિકારીને બોલાવી. બંનેએ સ્ક્રીન ફરી જોઈ. પછી એકબીજા તરફ નજર કરી. કડવીબાને કંઈ સમજાયું નહીં. તેમણે શાંતિથી પૂછ્યું, શું થયું? અધિકારીએ નમ્ર અવાજમાં કહ્યું, મેડમ, કૃપા કરીને થોડો સમય અમારી સાથે આવશો. કડવીબા ગભરાઈ ગયા. આસપાસ ઉભેલા મુસાફરો પણ તેમની તરફ જોવા લાગ્યા. અધિકારીએ ફરી વિનમ્રતા સાથે કહ્યું, આ માત્ર નિયમ તપાસ છે. કડવીબાઈએ ભગવાનનું નામ લીધું અને પોતાની થેલી હાથમાં લઈ અધિકારીઓની પાછળ ચાલવા લાગ્યા. થોડી જ વારમાં તેમને એરપોર્ટ પરના એક અલગ તપાસ રૂમમાં લઈ જવામાં આવ્યા. રૂમમાં શાંતિ હતી. ટેબલ પર કેમેરા લાગેલા હતા. 2 અધિકારીઓ હાજર હતા. એક અનુવાદકને પણ બોલાવવામાં આવ્યો, કારણ કે કડવીબાને અંગ્રેજી આવડતી નહોતી. અનુવાદકે ગુજરાતીમાં કહ્યું, બા, ડરવાની જરૂર નથી. તમારી થેલીમાં એક એવી વસ્તુ દેખાય છે જેના વિશે અમારે ખાતરી કરવી છે. કડવીબાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે થેલીની વધુ મજબૂતથી પકડી લીધી. તેમની આંખોમાં વર્ષોની યાદો તરવરી રહી હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, આ થેલી મેં જીવનભર સાચવી છે. તેમાં કોઈ ખોટી વસ્તુ નથી. અધિકારીએ શાંત સ્વરે જવાબ આપ્યો, અમે જાણીએ છીએ, પરંતુ નિયમ મુજબ તપાસ કરવી જરૂરી છે. રૂમમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. અધિકારીએ ધીમેથી હાથ આગળ વધાર્યો અને કહ્યું, બા, હવે કૃપા કરીને થેલી ટેબલ પર મૂકો. કડવીબાઈએ આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કર્યું. પછી ધીમે ધીમે પોતાની વર્ષો જૂની કાપડની થેલી ટેબલ પર મૂકી. રૂમમાં હાજર દરેક વ્યક્તિની નજર હવે એ થેલી પર હતી. એરપોર્ટ પરના તપાસ રૂમમાં એકદમ શાંતિ હતી. કડવીબાના ધબકારા વધી ગયા હતા. તેમણે જીવનમાં ક્યારેય પોલીસ અને સરકારી અધિકારીઓ સામે બેસવાનું થયું નહોતું. સામે બેઠેલા અધિકારીએ ખૂબ જ શાંતિથી તેમની પરવાનગી માંગી અને ધીમે ધીમે જૂની કાપડની થેલી ખોલવા લાગ્યા. થેલીની અંદર સૌથી પહેલા એક જૂનો સફેદ રૂમાલ દેખાયો. પછી ભગવાન સ્વામિનારાયણની નાની તસવીર, એક જૂની જપમાળા અને વર્ષો જૂની ચાંદીની નાની ડબ્બી મળી. અધિકારીઓ એક પછી એક વસ્તુ બહાર કાઢતા ગયા. બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થેલીમાં તળિયે હાથ પહોંચાડતા એક જાડું ભૂરા રંગનું લિફાફું અને લાલ કપડામાં બાંધેલું નાનું પોટલી મળી. સ્કેનરમાં દેખાયેલી અસામાન્ય આકૃતિનું કારણ એ જ હતું. અધિકારીએ ખૂબ કાળજીથી બંને વસ્તુ ટેબલ પર મૂકી. કડવીબાની આંખો આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, આ વસ્તુઓને સાચવીને રાખજો. આ મારા માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે.
અનુવાદી કે અધિકારીઓને તેમની વાત સમજાવી. ત્યાર પછી લિફાફો ખોલવામાં આવ્યો. તેની અંદર પીળા પડી ગયેલા ઘણા કાગળ હતા, સાથે કેટલાક કાળા સફેદ ફોટોગ્રાફ હતા. એક ફોટામાં યુવાન કડવીબા અને તેમના પતિ ખેતરમાં ઊભા હતા. બીજા ફોટામાં નાની મીના માતાના ખોળામાં બેઠી હતી. ત્રીજા ફોટામાં આખો પરિવાર એકસાથે હસતો દેખાતો હતો. અધિકારીઓ થોડા આશ્ચર્યમાં પડી ગયા. ત્યાર પછી તેમનો કાગળ ધ્યાનથી જોયા. તે કોઈ મિલકતના કાગળ નહોતા. તે વર્ષો પહેલા કડવીબાના સ્વર્ગસ્થ પતિએ પોતાના હાથથી લખેલા પત્રો હતા. દરેક પત્રના અંતે એક જ વાક્ય લખેલું હતું: જો ક્યારેય અમારી દીકરી બહુ દૂર રહેવા જાય તો આ પત્રો તેમને જરૂર આપજે. તેને કહેજે કે માતા પિતાનો પ્રેમ ક્યારે ઓછો થતો નથી. આ સાંભળીને કડવીબા પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. તેમણે કહ્યું કે પતિના અવસાનના દિવસે તેમણે વચન લીધું હતું કે આ પત્રો કોઈને નહીં બતાવે જ્યાં સુધી યોગ્ય સમય ન આવે. વર્ષો સુધી તેઓ રોજ આ થેલી પોતાની સાથે જ રાખતા હતા. તેમને ડર હતો કે જો આ થેલી ખોવાઈ જશે તો પતિની છેલ્લી નિશાની પણ ખોવાઈ જશે. એટલા માટે તેમણે ક્યારેય આ થેલી કોઈના હાથમાં આપી નહોતી. સિંગાપોર આવતી વખતે પણ તેમણે નક્કી કર્યું હતું કે દીકરીને પોતાના હાથેથી આ પત્રો આપશે. એટલા માટે તેમણે થેલી ચેકઅપ ઇન સામાનમાં પણ મૂકી નહોતી. અધિકારીઓની આંખોમાં પણ લાગણી દેખાવા લાગી. તેમણે તમામ કાગળો ધ્યાનથી તપાસ્યા અને ખાતરી કરી કે તેમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ નથી. ત્યારે પછી મહિલા અધિકારીએ સ્મિત કરીને કડવીબાનો હાથ પકડીને કહ્યું, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારી થેલી સંપૂર્ણ સુરક્ષિત છે. કડવીબાઈએ ભગવાનનો આભાર માન્યો. પરંતુ એ સમયે બહારથી એક અધિકારી ઝડપથી રૂમમાં આવ્યો અને તેણે જણાવ્યું કે બહાર એક મહિલા ઘણા સમયથી રડતી ઊભી છે. તે પોતાને કડવીબાની દીકરી કહે છે અને માતાને મળવાની પરવાનગી માગે છે. કડવીબાએ દીકરીનું નામ સાંભળતા જ આંખો દરવાજા તરફ ફેરવી. વર્ષો પછી મળવાની ક્ષણ હવે માત્ર થોડા જ પગલાં દૂર હતી. થોડી ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને મીના દોડતી અંદર આવી. તેણે પોતાની માતાને ભેટી લીધી. બંનેની આંખોમાં આંસુ રોકાતા નહોતા. વર્ષોનું અંતર એક જ પળમાં ઓગળી ગયું. કડવીબાએ ધીમેથી પોતાની જૂની થેલી ખોલી અને પતિના હાથેથી લખાયેલા પત્રો દીકરીના હાથમાં આપ્યા. મીનાએ ધ્રુજતા હાથે પહેલો પત્ર વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે દીકરી, જીવનમાં ગમે તેટલી મોટી બની જા, પરંતુ તારી માતાને ક્યારેય એકલી ન છોડતી. દુનિયામાં સૌથી મોટું ધન પરિવાર છે. પત્ર વાંચતા જ મીના ફૂટી ફૂટી રડી પડી. તેમણે માતાનો હાથ પકડીને માફી માંગી. તેણે કહ્યું કે કામ અને જવાબદારીઓમાં વ્યસ્ત રહીને તે માતાની એકલતા સમજી શકી નહોતી. એરપોર્ટ પરના અધિકારીઓ પણ આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગયા. તેમણે કડવીબાની થેલી ખૂબ જ આદરથી પરત આપી. કડવીબાએ સ્મિત સાથે કહ્યું કે આ થેલીમાં પૈસા કે દાગીના નહોતા, પરંતુ તેમના આખા જીવનની યાદો હતી. સિંગાપોર પહોંચ્યા પછી મીનાએ નક્કી કર્યું કે હવે માતાને ક્યારેય એકલી નહીં રહેવા દે. બંને સાથે ઘરે ગયા. દોહિત્રોએ નાનીને પ્રેમથી આવકારી. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. કડવીબાએ પતિની તસવીર સામે હાથ જોડ્યા અને મનમાં કહ્યું, આજે તમારું વચન પૂરું થયું. ક્યારેક સૌથી કિંમતી ખજાનો સોનામાં કે રૂપિયામાં નથી હોતો, તે યાદોમાં, પ્રેમમાં અને પરિવારના સંબંધોમાં છુપાયેલો હોય છે. કડવીબાની જૂની થેલીનું રહસ્ય પણ એ શીખ આપી ગયું કે સમયસર પોતાની સ્વજનોનો પ્રેમ આપવો સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે ગુમાવેલો સમય ફરી ક્યારેય પાછો આવતો નથી. ડિસ્ક્લેમર: આ વાર્તા વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત અને કાલ્પનિક રજૂઆત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને માનવીય સંબંધોની લાગણીઓ રજૂ કરવાનો છે. આભાર મિત્રો.
ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.